ઘેડિયા કોળી સમાજ દ્વારા સુરત ખાતે 33મો સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। શ્રી ઘેડિયા કોળી સમાજ દ્વારા સુરત ખાતે 33મો સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। શ્રી ઘેડિયા કોળી સમાજ દ્વારા સુરત ખાતે 33મો સ્નેહ મિલન વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી ઋષિ ભારતીજી મહારાજ પધાર્યા હતા। શ્રી ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા દર વર્ષની જેમ સાહસ અને સત્યના સથવારે સુરતમાં સ્થાયી થયેલો આપણો ઘેડિયા કોળી સમાજ દ્વારા આ વર્ષે પણ સમાજના નવનિર્માણ માટે 33મો સ્નેહ મિલન ને અષાઢી બીજ મહોત્સવ તથા તારાઓની જેમ ટમટમતા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રી અલખધણી પીર રામદેવજી મહારાજની અસીમ કૃપાથી તથા શ્રી ઘેડિયા કોળી સમાજ તેમજ વડીલોના અંતઃકરણના આશીર્વાદથી તેમજ માતા પિતા અને સંતો મહંતોના આશીર્વાદથી પણ ભવ્યથી અતિ ભવ્ય આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ઘેડિયા કોળી સમાજ સુરતના પ્રમુખ શ્રી ચિરાગભાઈ ઝાલા, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા, શ્રી લક્ષ્મણભાઈ ગરેજા તથા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, મોઘેરા મહેમાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આગેવાનો દ્વારા સમાજમાં એકતા જળવાઈ રહે અને આવા ભવિષ્યમાં ઉત્તરોત્તર આવા ભગીરથ કાર્યકર્તા એવી સમાજને નમ્ર અપીલ કરવામાં આવી તથા સમાજ વ્યસન મુક્ત બને, સમાજ શિક્ષણ તરફ ખૂબ આગળ વધે, સમાજમાં એકતા જળવાઈ રહે એવા આશીર્વાદથી મહામંડલેશ્વર 1008 શ્રી ઋષિ ભારતીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા ને સમાજની ભવ્ય સંકુલ બને, આપણા દીકરા દીકરીઓ સૌ ભણી ગણી આગળ આવે એ જ સમાજને નમ્ર અપીલ કરવામાં આવી હતી। શ્રી ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા તથા એમની સમગ્ર ટીમ દ્વારા 2 દિવસીય શ્રી રામદેવ પીર પાઠ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન લઈ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ઘેડિયા કોળી સમાજના આગેવાન સુરત આજે ઘેડિયા કોળી સમાજ 33મો સ્નેહ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થીને ઇનામ વિતરણ અને આજે ઘેડિયા કોળી સમાજની અંદર અનેરો ઉત્સાહ અને લાગણી આજે અમે સૌ ઘેડિયા કોળી સમાજના લગભગ 10,000 લોકો સાથે મળીને આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આ કાર્યક્રમ વિશે અનેરો ઉત્સાહ અને અનેરી લાગણી છે। સૌ લોકોના મનમાં આજે અષાઢી બીજ નિમિત્તે ઘેડિયા કોળી સમાજ દર વર્ષે અષાઢી બીજે સંગઠિત થાય છે અને સમાજના હિત માટેનું જે કંઈ કાર્ય છે એ અમે સમાજને યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ તો સમાજ વ્યસન મુક્ત બને, સ્વસ્થ બને, તંદુરસ્ત બને એવી અમે શુભકામના કરી અમારા કાર્ય સમાજના કાર્યકારી અધ્યક્ષ મનુભાઈ ચાવડા સમગ્ર દેશમાં 25 કરોડ કોળીની વસ્તી, ગુજરાતમાં 2.5 કરોડ કોળીની વસ્તી, સુરત શહેર જિલ્લામાં 25 લાખની કોળીની વસ્તી, સુરતના પાદરથી શરૂઆત કરીને દિલ્હીના પાદર સુધી આવડો મોટો કોળી સમાજ અને આજે ઘેડિયા કોળી સમાજના સ્નેહ મિલન અને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં આવીને સમાજને યોગ્ય દિશા, સંગઠન, વ્યસન મુક્તિ અને હક અને અધિકાર માટેના સંઘર્ષની હાકલ કરવામાં આવી છે। સુરતના પાદરથી દિલ્હીના પાદર સુધી સમાજ સંગઠિત થાય, હક અને અધિકાર માટે બાપુ ભારતી બાપુ મહામંડલેશ્વર બાપુના અધ્યક્ષસ્થાનમાં સમગ્ર કોળી સમાજ ગુજરાતનો એક થાય, દેશનો એક થાય અને હક અને અધિકાર માટે સંઘર્ષ કરે એ જય હિન્દ, જય ભારત। શુભકામનાઓ પાઠવી છે અને આ તકે મને અહીંયા આવવાનો મોકો મળ્યો, બોલવાની તક મળી એ બદલ સમાજનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત સાથે શુભકામનાઓ પાઠવી। જો સમસ્ત ઘેડિયા કોળી સમાજ દ્વારા આયોજિત આજે સન્માન સમારોહમાં 3 વાતો કરવી છે કે કોળી સમાજમાંથી બહેનો વ્યસન છોડે, ભાઈઓ વ્યસન છોડે અને બાળકો લેસન કરે, આ મારું હંમેશા સૂત્ર રહ્યું છે અને આખા ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ અને 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું વોટિંગને 80 લાખ ઘર ધરાવે છે કોળી સમાજ। ત્યારે આ સમાજમાં એક સાક્ષરતાનું પ્રમાણ વધે અને અંધશ્રદ્ધા અને વ્યસન છૂટે એના માટે ગિરનારી અને રામદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું અને જે યુવાનોએ ચિરાગ, દિલીપભાઈ, રાજાભાઈ, હરેશભાઈએ જે જહેમત ઉઠાવી, મનુભાઈ ચાવડા વગેરે આગેવાનોની આજે ઉપસ્થિતિ છે, પૂજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્યશ્રી, આ બધાએ વડીલોના માર્ગદર્શન હેઠળ આજે સમસ્ત ઘેડિયા કોળી પરિવાર સુરતની આંગણે પહેલીવાર એક સ્ટેજ ઉપર સંકલિત થયો છે। એનું ગૌરવ હંમેશા રામદેવજી મહારાજ અને કોળી સમાજના આગેવાનો
માનદાતા મહારાજ અને બધા સંતો લેતા રહેશે. અને ભવિષ્યમાં હું તો એવું ઈચ્છું કે સમસ્ત કોળી સમાજના જે પરિવારો છે એક સ્ટેજ ઉપર આવે.